વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં સહગુણકોના સરવાળા વિશે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સહગુણકો કઈ રીતે મેળવવા એની શોર્ટકટ મેથડ જોઈ હતી. હવે આપણે સહગુણકોનો સરવાળો કઈ રીતે મળે એના વિશે આપણે જોવાનું છે. ચાલો, તો આપણું જે દ્વિપદી પ્રમેયનું સૂત્ર છે કે ભાઈ 1 + x⁴n, તો વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર શું થાય કે nc0 x ની 0 nc1 x ની 1 nc2 x નો વર્ગ બરાબર પ્લસ ડોટ 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 ncn x⁴n, આવું આપણે આનું સૂત્ર થતું હતું બરાબર. તો એમાં સહગુણકો કોણ કોણ છે તો કે nc0 nc1 nc2 ncn, આ બધા સહગુણકો છે. આપણે ફક્ત એનો જ સરવાળો જોતો છે, તો સાથે જે આ x છે એનું આપણે કોઈ કામ નથી બરાબર. તો અહીંયા ડાબી બાજુ બી x છે અને જમણી બાજુ પણ x છે, તો આપણે આપેલા આ સૂત્રમાં બંને બાજુ x બરાબર 1 લઈ લઈએ તો ડાબી બાજુ શું થશે 1 + 1n અને જમણી બાજુ nc0 બરાબર x બધાય સાથે ગુણાકારમાં છે એટલે x ની જગ્યાએ તમે 1 મૂકો એટલે 1 પણ બધા સાથે ગુણાકારમાં થશે અને 1 ઉપર કોઈ પણ ગમે એટલી ઘાત હોય એ 1 જ થાય એની વેલ્યુ બરાબર. તો અહીંયા ક્યાંય 1 લખવાની હવે જરૂર રહેતી નથી બરાબર. તો અહીંયા nc0 અહીંયા nc1 x⁴1 એટલે 1:1 1 થઈ ગયું અને 1 ગુણાકારમાં છે એટલે કોઈ ફરક પડે નહીં, પ્લસ nc2 પ્લસ એ જ રીતે nc3 આવશે પ્લસ ડોટ 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 લાસ્ટમાં ncn 1n એટલે 1 જ થાય, 1 સાથે કોઈ બી ગુણાકારમાં હોય તો પદ એનું એ જ રહે બરાબર. તો હવે જુઓ આ જમણી બાજુ બધા જ સહગુણકો આવી ગયા અને ડાબી બાજુ તમે જુઓ 1 + 1n એટલે કે 2n બરાબર nc0 + nc1 + nc2 + nc3 + ડોટ 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 ncn. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો સહગુણકોના સરવાળાનું સૂત્ર બરાબર, ડાયરેક્ટલી 2n. સમજ પડી? તો આ રીતે આપણે એનો સરવાળો મેળવીએ છીએ બરાબર. હવે જુઓ ફોર એક્ઝામ્પલ n ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો n-1 હોય એટલે કે n-1c0 + n-1c1 + n-1c2 + n-1c3 + ડોટ 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 n-1c n-1. તો જેમ અહીંયા સૂત્ર 2n થાય છે તો એમ અહીંયા સૂત્ર શું થઈ જશે 2n-1. તો આ બંને અગત્યના સૂત્રો છે સહગુણકોનો સરવાળો બરાબર. આમ તો હું તમને ડાયરેક્ટ કહી શકતો હતો કે ભાઈ ડાયરેક્ટ એનો સરવાળો 2n થાય, પણ આપણે રીત સૂત્રની સમજૂતી કઈ રીતે આવે એ બી આપણે જોઈશું. ક્લિયર? એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને MCQ માં પૂછાય કે ભાઈ 1 + 2x⁴n માં સહગુણકનો બરાબર સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો શું કરશો તમે બરાબર 1 + 2x⁴n. હવે આનું તમારે કોઈ વિસ્તરણ કરવાની જરૂર નથી, સિમ્પલ એનું જે વિસ્તરણ આવે એમાં x તો આવવાનો છે પણ ફક્ત સહગુણકો માટે x ની કોઈ જરૂરિયાત રહેતી નથી બરાબર. એટલે ડાબી અને જમણી બાજુ આપણે x = 1 મૂકી દઈએ બરાબર. x = 1 લેતા સિમ્પલ આપણે કહી દઈશું સહગુણકોનો સરવાળો બરાબર અહીંયા મૂકો જોઈએ તો શું થાય 1 + 2 * 1 2n એટલે કે 3n આપણો ઓપ્શન આવશે બરાબર. ચાલો એ જ રીતે હું તમને પૂછું કે ભાઈ x + y - z⁴n માં સહગુણકનો સરવાળો શું થશે બરાબર. તો આમાં કોઈ તમારે આખું એનું વિસ્તરણ કરવાની જરૂર નથી, સિમ્પલ બરાબર. અહીંયા કહેશું કે ભાઈ x y અને z બરાબર 1 લઈ લ્યો બરાબર અને ત્રણેય બરાબર 1 મૂકી દો. 1 + 1 2 - 1 એટલે 1 1:1 બરાબર એટલે 1 થાય એટલે સહગુણકોનો સરવાળો 1 + 1 - 1:n એટલે કે 1:n એટલે કે 1. તો અહીંયા સહગુણકોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? ચાલો એ જ રીતે નેક્સ્ટ ફોર એક્ઝામ્પલ આમ હોય કે 3x - 2y⁻10 માં
સહગુણકોનો સરવાળો શું થશે? બરાબર, તો સિમ્પલ, આમાં કોઈ વિસ્તરણની જરૂર નહીં. આ બે ચલ x અને y આપ્યા છે, તો x બરાબર y બરાબર 1 લેતા અને અહીંયા મૂકી દો તો 3 - 1 બરાબર રેસ ટુ 10 એટલે 1 રેસ ટુ 10 એટલે એનો બી આન્સર શું આવ્યો? 1. ચાલો ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ કે જો x + y રેસ ટુ n ના વિસ્તરણમાં સહગુણકનો સરવાળો 4096 હોય તો આ વિસ્તરણમાં મહત્તમ સહગુણક મેળવો. ચાલો મહત્તમ સહગુણક, અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, મહત્તમ સહગુણક કોને કહેશું આપણે? ફોર એક્ઝામ્પલ આપણી પાસે હું તમને કહું કે ભાઈ સહગુણકો આવા છે, આપણે 5c0 5c1 5c2 5c3 5c4 અને 5c5 બરાબર. આવા સહગુણકો છે જ્યાં n બરાબર 5 છે. બરાબર, મહત્તમ સહગુણક એટલે કે જેની કિંમત મહત્તમ હોય એ સહગુણક કેવો કહેવાય? મહત્તમ. તો 5c0 ની વેલ્યુ શું થઈ જશે? 1. એ જ રીતે 5c5 ની વેલ્યુ 1. 5c1 ની વેલ્યુ શું થઈ જશે? 5. અને સૂત્ર મુજબ 5c1 અને 5c4 બોથ આર ઇક્વલ એટલે કે એની વેલ્યુ બી કેટલી થઈ જશે? 5. બરાબર. અને 5c2 અને 5c3 બંને સમાન થાય તો 5c2 નું વેલ્યુ 5 * 4/2 * 1 એટલે આની થઈ જશે 10 અને આની થઈ જશે પણ 10. તો અહીંયા મહત્તમ સહગુણકો કોની વેલ્યુ મહત્તમ આવી? તો કે 5c2 અને 5c3. તો આ કેસમાં મહત્તમ સહગુણક વિદ્યાર્થી મિત્રો ગણાય છે 5c2 or 5c3. ક્લિયર? એ જ રીતે જો n બરાબર 6 હોય તો 6c0 6c1 6c2 6c3 6c4 6c5 અને 6c6 બરાબર. તો 6c0 ની વેલ્યુ 1, 6c6 ની બી શું થાય? 1. 6c1 ની વેલ્યુ 6 તો 6c5 ની વેલ્યુ બી 6. 6c2 ની વેલ્યુ કેટલી થશે? 15. 6 * 5/2 બરાબર 6 × 30/2 એટલે 15. અને 6c2 અને 6c4 બોથ આર ઇક્વલ એટલે કે 15. 6c3 ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? 6 5 3 4 બરાબર by 3 2 1 3 2 6 6 કેન્સલ 5 to 4 બરાબર એટલે 20 બરાબર. એટલે આ કેટલો થઈ ગયા? એની વેલ્યુ 20 બરાબર. એટલે આવા મહત્તમ સહગુણક કેટલો ગણાશે? 6c3 કેમ કે તમે જુઓ બરાબર એની વેલ્યુ કેવી છે? મેક્સિમમ. પણ આ બંને એક્ઝામ્પલમાં તમે શું નોટિસ કર્યું? અહીંયા n વિદ્યાર્થી મિત્રો અયુગ્મ છે, એકી છે, 5 છે ને, અને આ કેસમાં n કેવો છે? યુગ્મ છે એટલે કે બેકી છે. બરાબર. તો જ્યાં n યુગ્મ હોય તો એ કેસમાં એનું જે મધ્યમ પદ છે એ મેક્સિમમ વેલ્યુ આપશે. બરાબર. અને જે કેસમાં n અયુગ્મ છે તેમાં વચ્ચેના બે પદ છે ઈ વેલ્યુ મેક્સિમમ આપશે. સમજાણો? ખબર પડી? એટલે કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ પૂછું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ n બરાબર 12cr છે બરાબર, બેકી થઈ ગયો. તો આમાં 12c0 થી લઈને 12c12 સુધી સહગુણકો હોય તો એમાં મેક્સિમમ સહગુણકો કયો હશે? કે આ 12 નો અડધો કેટલો થાય? 6 એટલે કે 12c6 આની વેલ્યુ મહત્તમ હશે. તમારે આની જેમ કોઈ લખવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું એમ તમને કહું કે ભાઈ 20cr છે તો એમાં મેક્સિમમ સહગુણક કોણ હોય? તો કે 20c10 બરાબર. એ જ રીતે હું તમને એમ પૂછું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 9cr છે, 9 એટલે એકી સંખ્યા થઈ ગયું તો એના વચ્ચેના બે 9/2 એટલે 4.5 થાય એટલે વચ્ચેના બે પદ 9c4 or 9c5 આ બંનેની વેલ્યુ કેવી થાય? મેક્સિમમ. એટલે બંને કેવા સહગુણકો કહેવાય? મહત્તમ સહગુણક. બરાબર. એટલે આ જે છે કન્સેપ્ટ એ બરાબર યાદ રાખજો. ફરી એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ અને આમ તો વ્યવસ્થિત તમને લખી દઉં એટલે તમે નોટ ડાઉન કરી લેજો કે ભાઈ મહત્તમ સહગુણક માટે બરાબર પહેલા જો n યુગ્મ હોય તો મહત્તમ સહગુણક બરાબર NCR
n/2 n નો અડધો બરાબર અને જો n અયુગ્મ હોય તો મહત્તમ સહગુણક બરાબર nc n+1/2 or nc n+1/2 + 1 બરાબર સૂત્ર મુજબ ક્લિયર ચાલો આ તમે એક નોટ ડાઉન કરી લેજો તો હવે અહીંયા મહત્તમ સહગુણક મેળવવાનો છે પણ એ માટે પહેલા રકમમાં શું કીધું છે કે જો x + y n ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો 4096 હોય બરાબર તો અહીંયા x + y n ના આપણે સહગુણકોનો સરવાળો મેળવવા માટે આપણે x અને y બરાબર કેટલા લઈ લેતા 1 લેતા બરાબર તો 1 + 1 2n થાય x + y n નો સહગુણક અને રકમમાં એને કેટલો કીધો 4096 બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો 2 ની કેટલી ઘાત થાય તો 4096 આવે તો કે 12 ઘાત તો 2n = 212 બરાબર એટલે કે 2 ની 12 ઘાત હોય એટલે 4096 ઘાત આવે એટલે કે આમાં આપણને શું મળી ગયો n બરાબર 12 બરાબર હવે મહત્તમ સહગુણક મેળવવો છે તો હવે આપણી પાસે છે શું 12cr બરાબર તો એનો મહત્તમ સહગુણક જો મેં અહીંયા લખ્યું બરાબર n યુગ્મ આવ્યો ને એટલે 12c 12/2 એટલે કે 6 12c 6 આપણો આન્સર થશે બરાબર ચાલો ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે એમ કીધું છે બહુ ઈઝી છે ચાલો કે ભાઈ 1 + x - 3x² ની 2143 ઘાતમાં સહગુણકનો સરવાળો બરાબર તો બહુ સિમ્પલ છે ભાઈ x બરાબર અહીંયા એક જ ચલ છે x તો x બરાબર 1 લઈ લ્યો તો 1 + 1 - 3 * 1 નો વર્ગ 1 જ થશે બરાબર 2143 ઘાત એટલે 1 1 2 - 3 એટલે -1 ની 2143 ઘાત એટલે -1 ની કેવી ઘાત છે આપણી આ એકી ઘાત અયુગ્મ ઘાત તો માઈનસ ની અયુગ્મ ઘાત એટલે જવાબ કેવો આવશે માઈનસ જો બેકી હોત તો એ કેવો થઈ જાય ધન ચાલો નેક્સ્ટ ફોર એક્ઝામ્પલ આવું હોત કે ભાઈ α² - αx -2x² ના વિસ્તરણમાં સહગુણકનો સરવાળો શૂન્ય હોય તો આલ્ફા શોધો બરાબર અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો સહગુણકનો સરવાળો કેવો કીધો શૂન્ય તો કઈ વાંધો નહીં ભાઈ સહગુણકનો સરવાળો તમાર ચલ કોણ છે આપેલી રકમમાં તો કે x જ છે બરાબર તો સરવાળા માટે આપણે x બરાબર 1 લેતા લઈ લ્યો અહીંયા તો α² - α -2 * 1 નો વર્ગ 1 જ થશે n બરાબર આ સરવાળો થઈ ગયો એ કેવો કીધો શૂન્ય હોય તો = 0 બરાબર તો આલ્ફા ફાઇન્ડ કરવા માટે આપણે ઉપર n ઘાત છે તો કાઈ વાંધો નહીં અહીંયા બંને બાજુ nth મૂળ લઈ લઈએ જો બે ઘાત હોય અને દૂર કરવી હોય તો 1/2 ઘાત બે બાજુ લેવી પડે વર્ગમૂળ લેતા એવું આપણે કહીએ છીએ તો એ જ રીતે અહીંયા બંને બાજુ આપણે nth મૂળ લઈ લઈએ તો n કેન્સલ થઈ જાય = 0 α² આલ્ફા n અચળ પદ તો આલ્ફા ની દ્વિઘાત બહુપદી બની એના અવયવ પાડો બરાબર 2 કા 2 બાદબાકીથી એક જવાબ આવી જાય છે તો આનો અવયવ α - 2 or sorry into alpha plus 1 is equal to 0 એટલે કે alpha બરાબર 2 or alpha બરાબર -1 આવો આપણો આન્સર બરાબર પડી ચાલો તો આ સહગુણકનો સરવાળો બી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર તમે નોટ ડાઉન કરી લેજો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું વંદે માતરમ